મજાનું વર્ણન આ રાસનું છે. આપણે બધા કહીએ, કદાચ કોઈ ખોટું કામ કરે તો આપણે બધા કહીએ કે તમે કરો એ રાસલીલા. તો આ રાસલીલા છે. રાસલીલાનો બહુ દિવ્ય પ્રસંગ છે. રાસલીલા કઈ સ્ત્રી અને પુરુષનું મિલન નથી. અને જો સ્ત્રી પુરુષનું મિલન હોત તો આવા વિરક્ત સંત સુખદેવજી જેવા એનું વર્ણન કરત નહીં. કારણ કે વિરક્તના જીવનમાં ક્યારે પણ કોઈ એવી લીલા ન આવે કે જેનાથી દોષ લાગે. કોઈ આ સુંદર મજાની ભગવાને વેણુ વગાડી છે, અને જ્યાં વેણુ વાગી અને વેણુ વાગતાની સાથે ભગવાન કૃષ્ણના વેણુનો નાદ સાંભળી અને તમામ ગોપીઓ પોતાના ઘરના બધા જ કામ પડતા મૂકી અને ભગવાન કૃષ્ણ પાસે આવી છે. ભગવાન કૃષ્ણ પાસે આવે એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે શરદ પૂર્ણિમાની રાત હતી. શરદ પૂર્ણિમાની રાત એટલે આસો મહિનાની. સુંદર મજાની શરદ પૂર્ણિમાની રાત આવી છે. સુંદર સુંદર મજાનો ચંદ્રમા આકાશમાં ખીલ્યો છે. મધુર શીતળ છાયા છે. મંદ સુગંધ ચાલી રહી છે. અને આવા વૃંદાવનની અંદર વેણુ સાંભળી અને દરેક ગોપીઓ પોતાના બધા જ ઘરના કામ મૂકી અને આવી છે. અને આવતાની સાથે ભગવાન કૃષ્ણએ દરેક ગોપીને કીધું, સ્વાગતમ બહુ મહાભાગ. હે દેવીઓ, તમારું સ્વાગત છે. પણ પછી આગળ કીધું, કેમ કરવા મહે, શું કામ આવી છો? ભગવાને બે પ્રશ્ન કર્યા. પહેલા તો સ્વાગત કર્યું, પણ પછી કીધું કે શું કામ આવી છો? પછી ભગવાન જાતે જાતે જવાબ આપે છે કે હા, અમને એવું લાગે છે કે શરદ પૂર્ણિમાની સરસ મજાની ચાંદની છે, તો કદાચ તમે ચંદ્રમાના દર્શન કરવા આવ્યા હશો. ગોપીઓ કહે છે કે સરસ મજાની વાંસળી વગાડી અમારું આ ચિત્ત ચોરી લીધું, ને હવે પૂછે છે કે કેમ આવી છો? તો ઘણા બધી ગોપીઓએ કાંઈ બોલી નહીં, સાંભળ્યું રહ્યું. એટલે કૃષ્ણ કહે છે કે ભલે ચાંદો જોવા આવી રાતના સમયે, પણ જોજો આ જંગલમાં પાછા સિંહ વાઘ પણ રહે છે, ખાઈ ન જાય. તો ગોપીઓનો કઈ જવાબ ન મળ્યો એટલે ભગવાન કહે છે, તમારા ઘરવાળા જોડે ઝઘડી બગડી તો નથી ના ભાગીને આવીને અહીંયા? તો કે હવે દર્શન થઈ ગયા હોય તો પાછી જાઓ. ત્યારે ગોપીઓ જે પ્રાર્થના કરે છે, ખૂબ ઉત્તમ પ્રાર્થના બતાવી. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રેયત ઇન્દિરા સસ્વ દત્રહી. હે પ્રભુ કૃષ્ણ, જન્મ જન્માંતરોથી જે અનેક વર્ષોની તપશ્ચર્યા કરી અને કૃષ્ણનું સુખ પ્રાપ્ત કરવા માટે તરસે છે. ઇન્દિરા એટલે લક્ષ્મી, ઐશ્વર્યની માલિકી જેની પાસે છે એવા લક્ષ્મીજી. તો કે હે પ્રભુ, શ્રેયત ઇન્દિરા સસ્વ અત્રહી, કે તમે જ્યારથી આવ્યા છો પ્રભુ, ત્યારે ઐશ્વર્ય છોડી, વૈકુંઠ ભુવન છોડી અને સાક્ષાત લક્ષ્મી અહીંયા આ વૃંદાવનમાં વાસ લઈ લીધો છે. આ વ્રજભૂમિમાં રહે છે.
અને શાશ્વત એટલે કાયમ માટે. આ કાયમ માટે વૃંદાવનમાં આવી લક્ષ્મીજી વસી ગયા છે. હે પ્રભુ, આવી સુમધુર સાક્ષાત લક્ષ્મી પણ પોતાના સ્વર્ગનું સુખ છોડીને જો આવા આ ભૂમિ પર તૈયાર હોય તો હે પ્રભુ, અમે કોઈ કામનાથી આવ્યા હશું તમારી પાસે? ભગવાન વિચાર કરે છે કે પહેલા આ લોકોને રાસ રમાડું, પણ રાસ રમાડતા પહેલા આ લોકોનો ભાવ જાણું. કારણ કે કેવા ભાવથી માણસ આપણી પાસે આવે છે, પહેલા એનો ભાવ જાણવો જોઈએ. હા, કોઈ પૈસા ઉછીના લેવા આવે તો આપણે જાણ કરીએ ને કે ભાઈ કેટલા રૂપિયા જોઈએ છે, ક્યાં જરૂર છે, શું કરવા છે, જાણ્યા વગર આપી દઈએ. એમાં ગોપીઓ જ્યારે આવી છે ત્યારે ભગવાન એનો અધિકાર જોવે છે કે એની અધિકારતા છે કે નહીં. એટલે ગોપીઓને કહે છે પાછા જતા રહો. ત્યારે આ ગોપીઓ સ્તુતિ કરે છે કે હે પ્રભુ, સાક્ષાત વૈકુંઠમાંથી માં લક્ષ્મી જો પોતાનું સ્થાન છોડી, વૈકુંઠ ભુવનને છોડી અને જો આ વૃંદાવનની અંદર શાશ્વત થઈને રહેતા હોય તો અમને તમારી શરણાગતિ પ્રાપ્ત થઈ છે. તો હે પ્રભુ, અમે તમને છોડીને ક્યાંય જઈએ? તો પ્રભુ કહે છે કે તમે જતા રહો. ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ, અમને બોલાવી શું કામ? તો કે મેં ક્યાં બોલાવી? તો કે જ્યારે તમે વેણું વગાડીને ત્યારે અમારું આ ચિત્ત છે, એ ચિત્ત અમારા પહેલા તો તમારી પાસે આવી ગયું છે. હવે તમે એમ કહો છો કે પાછા જતા રહો, તો આ ચિત્ત પાછું આપો. કારણ કે આ ચિત્ત વગરની જઈશું ને તો ઘરમાં પણ કામ લાગે. કારણ કે મેં પહેલા જ કીધું એમ, મન વગરનું બધું નકામું. તો કે પ્રભુ, આ ચિત્ત તમારા ચરણોમાં હવે અર્પણ થઈ ગયું છે. હવે ઘરે જવાનો એ કોઈ ફાયદો નથી. માટે હે ચિત્ત ચોર, અમને તમારી સાથે રાખો. હવે પાછું જવા ન કહેશો. અને ભગવાને જ્યારે જાણ્યું કે આ બધી ગોપીઓ અધિકારી છે, ત્યારે ભગવાન બાલકૃષ્ણએ સરસ મજાની વેણું વગાડી અને બધી ગોપીઓને પોતાના, જેટલી ગોપીઓ છે એટલા જ કૃષ્ણ થયા છે. જેટલી જ ગોપીઓ છે એટલા કૃષ્ણ થયા છે. અને જેટલી ગોપીઓ છે ને પોતાના ઘરે પણ છે. જેટલી ગોપીઓ અહીંયા ભગવાન પાસે આવી છે ને, એમના ઘેર એમના પતિદેવને પણ એમ છે કે મારી પત્ની મારી બાજુમાં ઊંઘે છે. હા, બાકી સાહેબ આમાં લખ્યું ના હોત કે ગોવાળિયાઓ મારવા દોડ્યા, પણ એક પણ ગોવાળિયાને એમ નથી થયું કે મારી પત્ની મને છોડીને ક્યાંય ગઈ છે. કારણ કે શરીર ભલે ત્યાં પડ્યું હોય, પણ આ સૂક્ષ્મ શરીરથી જ્યારે ગોપીઓ ભગવાન પાસે પહોંચી છે ત્યારે ભગવાન પણ એકનો અનેક થયો છે. આપણે બધા આ બાજુ મથુરા વૃંદાવન દર્શન કરવા જઈએ તો ત્યાં બધા શીશ મહેલ જોવામાં આવે. મોટા ભાગે બધા રાજસ્થાન બાજુ જઈએ, આ બાજુ યુપી બાજુ જઈએ ને ત્યારે બધા શીશ મહેલ હોય, એ બધા કાચથી બનાવેલા હોય. તમે એક ઉભા રહો તો ત્યાં 100 દેખાય. કેટલા દેખાય? આપણે એક જ છીએ, પણ આમાં જે કાચ જેટલા ગોઠવાયા હોય ને એટલા 100 દેખાય. તો આજે આ દૃશ્ય આ વૃંદાવનમાં પણ છે કે ભગવાન કાચમાં જેમ આપણે એકના અનેક થઈ જઈએ, એમ ભગવાન પણ આજે એકનો અનેક થયો છે. જેટલી ગોપીઓ એટલા કાન. અને અમારા બેન શ્રી સોનલબેન આયા હોય તો આપણે 5 મિનિટ, કારણ કે પ્રસંગ અહીંયા રાસલીલાનો છે એટલે આપણે પણ વધારે સમય નહીં લઈએ. 5 મિનિટ આપણે તો જેટલા